ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। રોકડા ₹5,150 સહિત કુલ કિંમત ₹10,150ના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી મંદિર ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 8મી ડિસેમ્બર 2024ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ સોહેલ ઉર્ફે નન્નો હનીફભાઈ કડદોરિયા રહેઠાણ ઘોઘા રોડ 14 નાળા મફતનગર ભાવનગર વાળો ભાવનગર જવાહર મેદાન મામાના ઓટલા પાસે બેઠેલ છે, જેની પાસે રોકડા રૂપિયા છે અને તે ક્યાંકથી ચોરી અગત્ય છલકપટ્ટી મેળવેલ હોવાની શંકા છે। જે બાતમીના આધારે તપાસ કરતા મુજબનો ઇસમ નીચે આવતા મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ, જેથી પૂછપરછ કરતા આજથી 10 દિવસ પહેલા રાત્રિના સમયે ભાવનગર સિંધુનગરમાં એક મંદિરની દાનપેટી લોખંડના સાધન વડે તોડીને ₹18,000ની ચોરી કરેલ, તેમજ આજરોજ આ મંદિરની બાજુમાં આવેલ બીજા એક મંદિરની દાનપેટી તોડીને ₹3,000ની ચોરી કરેલ અને રાત્રિના એક દુકાનનું તાળું તોડતો હોય તેવામાં કોઈ ભાળી જતા ભાગી ગયેલ હોવાનું જણાવેલ, જે અંગે રેકોર્ડ ઉપર ખરાઈ કરતા રજિસ્ટર્ડ મુજબનો ગુનો આગળની કાયદેસરની કાર્યવાહી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સારી કામગીરી કરનાર સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VV ધ્રુંગા અને સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, અનિલભાઈ સોલંકી, સંજયભાઈ ચુડાસમા, હરીશચંદ્રસિંહ ગોહિલ। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા।